દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એકવાર વરસાદી આફત જોવા મળી છે। જનજીવન પર અસર પડી છે। છેલ્લા 2 દિવસથી મુંબઈ અને સાથે જ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। રસ્તાઓ પર પાણી ભરાયા છે, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને રેલવે ટ્રેક પણ પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। જોઈએ માયાનગરી મુંબઈના હાલ। लगभग 15 દિવસના વિરામ બાદ મુંબઈમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગિરી, સતારા, કોલ્હાપુર અને પુણે માટે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ભારે વરસાદને કારણે મુંબઈમાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે। દાદર રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે પાટાઓ પાણીમાં ડૂબી ગયા છે અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નાલા સોપારા અને વસઈ વિરારના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। હવામાન વિભાગે આગામી 18 અને 19 ઓગસ્ટ દરમિયાન પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જે चिंताजनक बाबत है। स्लो और फास्ट सारी गाड़ियां लेट चल रही हैं। इसके अलावा हार्बर लाइन के ऊपर कुर्ला, चेंबूर और चुनाभट्टी के एरिया में जो है वाटर लॉगिंग का थोड़ा सा वहां पे प्रॉब्लम हो रहा है। उसके चलते वहां पे पानी के जो पॉइंट्स हैं उनको क्लैंपिंग कर दी गई है। इसके चलते जो हार्बर लाइन की गाड़ियां हैं लगभग अभी 12 से 13 मिनट 12 से 15 मिनट की दूरी तक लेट चल रही हैं। ट्रांस हार्बर की गाड़ियां भी 5 से 7 मिनट लेट चल रही है। और इतनी बारिश के बावजूद लगातार सारी जगहों पे जो रेलवे का स्टाफ है, चाहे वो इंजीनियरिंग का स्टाफ हो, ऑपरेटिंग का स्टाफ हो, लगातार ड्यूटी पे है और कंटिन्यूअसली इन चीजों की मॉनिटरिंग की जा रही है। मुंबई उपरांत महाराष्ट्રના अन्य વિસ્તારોમાં પણ વરસાદી હાહાકાર મચાવ્યો છે। નાંદેડના મુખેડ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ભીંગોલી, ભેંડેગાંવ અને રાવણગાંવ જેવા ગામોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખેતરોમાં ઉભો પાક નષ્ટ થઈ ચૂક્યો છે। સ્થાનિક પ્રશાસન દ્વારા એનડીઆરએફની ટીમોને રવાના કરાઈ છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે। બીએમસીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ફક્ત જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળે અને કોઈપણ જરૂરિયાતના કિસ્સામાં હેલ્પલાઇન નંબર 1916 પર સંપર્ક કરે। માયાનગરી મુંબઈમાં વરસાદે ફરી એકવાર જીવનની ગતિને થંભાવી છે। રાત દિવસ દોડતું આ શહેર અચાનક અટકી ગયું છે। રસ્તાઓ પર પાણી ભરાવાથી લઈને રેલવે સેવા ખોરવાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ મુશ્કેલી ભર્યા દિવસો રહી શકે છે। આ કુદરતી આફત સામે તંત્રના પ્રયાસો યથાવત છે, પરંતુ આ સ્થિતિ ક્યાં સુધી રહેશે તે કહેવું મુશ્કેલ છે। બ્યુરો રિપોર્ટ TV13 ગુજરાતી। આગળ વાત કરીએ તો દિલ્હી યમુના નદી ભયજનક સપાટીની નજીક છે। યમુના નદીનું પાણીનું સ્તર ભયજનક સપાટીની નજીક છે। યમુના નદીનું જળસ્તર 205.24 મીટરે પહોંચી ગયું છે। બીજી તરફ ભાખરા અને સાથે જ પોંગ ડેમની સ્થિતિ પણ ભયજનક સપાટી પર છે। હથિનીકુંડ બેરેજમાંથી 58,282 ક્યુસેક પાણી છોડાયું છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તંત્રે સૂચના આપી છે। તો બીજી તરફ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાણીની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। તો લોકોને બીજી તરફ સુરક્ષિત સ્થળે રહેવા માટેની સૂચના પણ આપવામાં આવી છે અને સતત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની તંત્ર દ્વારા કવાયત પણ જોવા મળી છે। યમુના નદી ભયજનક સપાટીની નજીક છે। સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। યમુના નદીનું પાણીનું સ્તર પણ ભયજનક સપાટી પર છે અને દિલ્હી પર તેનો ખતરો પણ તોડાઈ રહ્યો છે। યમુના નદીનું જળસ્તર હાલ 205.24 મીટરની ભયજનક સપાટી પર છે। જો કે હજુ પણ હવામાન વિભાગે ત્યાં સખત વરસાદને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે।